केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यामि एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे उने मारू तजे तो मळे नहीं तार मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सदगुरु महाराजनी जय। आखो संसार एनो पायो परिवर्तनशीलता ऊपर छे અને પરિવર્તનશીલતા છે એ સત્ય છે, હોવું જ જોઈએ. કારણ કે કોઈ ને કોઈ વસ્તુ એકની એક વસ્તુ છે ને એમાં જો ફેરફાર ન થાય ને તો નવીનીકરણ ન થાય. કોઈ પણ વસ્તુમાં કાંઈક ચેન્જ આવવું એ પરમાત્માની કૃપાનો પ્રસાદ છે, હોવું જોઈએ. કારણ કે પરિવર્તન નહીં થાય ને તો પછી કંટાળો આવશે. આ આખું બ્રહ્માંડ છે ને એ ફરે છે ને એ યોગ્ય છે. કોઈ બુદ્ધ પુરુષ હોય એ હજારો વર્ષ જીવે ને તો એમાં વિશ્વનું મંગલ હોય. પણ કોઈક સંસારના વ્યક્તિ હોય જાજુ બહુ જીવે ને તો એ પરિણામે કંટાળો પામે. સંસાર એટલે દાખલા તરીકે કોઈક 250-300 વર્ષ જીવે એમ થાય કે હવે આ બાપો એ કે 250-300 વર્ષ થયા એકની એક વાત ને એકનો એક ધંધો ને એકનું એક વાતાવરણ. દાઢી માટી કરે તો સારું. 250-300 વર્ષ થયા ને ટાઢી માટી થાય તો સારું. કારણ કે એને ઓશોએ શું કીધું? ઉત્સવ કરો. ઉત્સવ એટલે નવીનીકરણ કરો. કાંઈક આજે હું તમને કહું, સંતો મહાપુરુષો હરિહર કરાવે, પછી કોઈક દીક ભજન રાખે, કોઈક દીક કીર્તન રાખે, કોઈક દીક સત્સંગ રાખે. એનાથી શું થાય કે એક વાતાવરણમાં ચેન્જિંગ આવે. એ ચેન્જિંગ આવે ને એટલે આપણા મનને છે ને આપણે કદાચ ક્યાંક પકડાયેલા હોય ને એમાંથી આપણે જાગ્રત બની. ઓલું મન છે ને જાગ્રત ન બને. હમણાં અત્યારે સંતવાણી ચાલુ થાય એટલે ધબધબાટી બોલે. દાખલા તરીકે ગુરુની કૃપા થાય, આપણે સંતવાણી થાય, સંતવાણી ચાલુ થાય એટલે ઢોલ વાગે, મંજીરા વાગે, પેટી વાગે, બીજા ભજન ગાવાવાળા આવે એટલે વાતાવરણમાં શું થાય? ચેન્જિંગ થાય. એ ચેન્જિંગ છે ને હોવું જ જોઈએ. દાખલા તરીકે કીર્તન કરી તો કીર્તનવાળા આવે, એની ગતિ અલગ હોય. હંમેશા યાદ રાખવું, ગતિ એક પરમાત્મા તરફ કરવી અને વાતાવરણમાં ચેન્જિંગ હોવું જ જોઈએ. ચેન્જિંગ નહીં હોય ને તો તમને એનાથી ઊબ આવશે. જીવનમાં યાદ રાખવું, કંઈક થોડોક ટાઈમ થાય ને તો ઘરમાં કંઈક આનંદ કરાવવો. રેગ્યુલર જીવન ન જીવવું.
50,000-50,000 કાંઈ નહીં આવે. ઘરમાં એક એવો ઉત્સવ કરવો, બધાને જમાડવા, હગાવાલાને બોલાવી. કાંઈ એવો ઉત્સવ કરવો, આપણને એમ લાગે ને આપણે હગાવાલાને બોલાવીને વળી પાછું આપણે ત્યાં જવું ને કંઈક એવું વાતાવરણ કરવું જેથી આ તમારે કોઈ ન તેડાવવા. તમારા 3 ભાઈઓ રહ્યા ને એને કે હાલો આજ મારા ઘરે, આજે આપણે હાઈરે જમી. બીજા બોલાવી તો આપણે ઉપાધિ ને, બીજા હગાવાલા બોલાવી તો આપણે ઉપાધિ ને, આપણે ઉપાધિ કરવી જ નથી. અઠવાડિયું 15 દી થાય ને એટલે હાલો આજ બુધવાર છે ને, આજ 3 ઘરના મારા ઘરે જમવા આવો. એટલે વાતાવરણ શું થાય? ચેન્જ થાય હંમેશા. અને તમારે કંઈ ઘટે તો નહીં, ચેન્જિંગ રાખો જેથી કરીને મન છે ને પ્રફુલ્લિત રહે. સમજાય છે? એમાં આળસ ન કરવી. મન છે ને, મન એ પ્રફુલ્લિત કેમ રહીએ? મન આનંદમાં કેમ આવે? આ સખડિયા હનુમાન ગયા તો એનાથી મન ચેન્જ થાય. એ જોવું જ જોઈએ, સરકડિયા જે હોય પણ એ હોવું જોઈએ. એ કુદરત કૃપા કરે છે ને એટલે એ બાજુ ગતિ કરે છે. હવે આ હું તમને કહું, બીજ અને પૂનમ આપણે કંઈક નવી નવી વાતાવરણ કરી, નવું નવું કામ કરી, કરવો જ જોઈએ. તમે ચેન્જિંગ નહીં કરો ને તો જીવનમાં જે રસ તમને આવવો જોઈએ ને, રસ પ્રાપ્ત નહીં થાય. જીવનનો રસ આપણે શું માણવા આવ્યા છીએ કે મનુષ્ય જીવનનો રસ માણવા આવ્યા છે. મનુષ્ય જીવનને રસ માણવો હોય તો માણસ ક્યાં રોકાઈ જાય છે કે એ લૌકિક વાતાવરણમાં કંઈક આમ કંઈક તેમ એ ન કરો. બીજી લૌકિક વાતાવરણમાં ન રોકાવો. તમે એને માણવા માટેના કંઈક એવા પ્રયત્ન ચાલુ રાખો. તમારી અંદર એવા સુવિચાર પ્રગટ થવા જોઈએ, તમારી અંદર એવા સુવિચાર પ્રગટ રહેવા જ જોઈએ, તમારી અંદર એવા સુવિચાર હાલવા જ જોઈએ કે આપણે આજે આ મંગલ વાતાવરણ કરી, આ દિવ્ય વાતાવરણ કરી, આજે એક કામ કરી, કાંઈ નહીં આજ બધા આનંદ કરીએ. કાંઈ છે નહીં દુનિયામાં, શરીર છૂટવાથી શ્રેષ્ઠ કાંઈ છે નહીં. અને શરીર જે રીતે છૂટે એ તો બનવાનું જ. તો આનંદ કરો અને આનંદ કરાવો ને. કાંઈ છે નહીં આ જગતમાં, આ દુનિયામાં કાંઈ નથી, તો પછી આનંદ કરાવો ને. બને તો, થાય તો, હલાય તો, થોડુંક સુખ આપો ને યાર, મરી જવાનું હે. કઈ છે જ નહીં તો કોકને સુખ આપી દો ને યાર, હું લઈ જવાનું? શું કરવાનું છે? શું કરશું આપણે દુનિયામાં? આ દુનિયામાં આવ્યા છીએ શું કામ? સ્વાર્થથી આખું વિશ્વ ભરેલું છે. શેનાથી ભરેલું છે? આખું વિશ્વ સ્વાર્થથી ભરેલું છે. સ્વાર્થ તન કરાઈ સંપ્રીતિ. એમાં તમે તમારા જીવનને માણી લો. એમાં તમે તમારા જીવનને માણી લો. અમારા શાંતિ મેદાન આખી શેરી છોકરાને જમાડે, કાંઈ ન હોય, ગમે એવું હાથે રસોઈ કરે, હાથે રસોઈ કરે, પોતે બનાવે, હાથે રસોઈ કરીને આખા ગામના છોકરા જેટલા હોય એટલે શેરીના જેટલા છોકરા ભેગા થાય આખી શેરી, હાલો છોકરા, હાલો હરિયાર. એક ને માણતો, ઈ માણતો એકને, મને ખબર. એ માણતો એક. આ દુનિયામાં એકને માણવાની અનંત રીતુ છે. પણ હું તમને કહું, આમાં સારું થાય કેવું કે ખાટલે જ ખોટી ખોટ. હું એના સ્કૂટર પાછળ બેઠો હોઉં ને, હું કહું શાંતિભાઈ, મ્યુનિસિપાલિટીનો ચોક આવ્યો ને ઠોલો ઊભો છે. અરે કે પણ તમે વિચાર શું કામ મોકલો છો એને? હવે તમે વિચાર મોકલો ને એટલે અહીંયા ઉતરી જાઓ અને ફરીને પછી આવો, પછી બે અમારા ભેગા પાછા. હું વાત એકલી કરો છો, વિચાર મોકલો છો, વધુ વિચાર તોડી જાય. મને યાદ છે કૃષ્ણ હતા ને, કૃષ્ણ એનો દોસ્તાર હું નહોતો, શાંતિભાઈ. પણ એને કોઈ દી મારાથી દ્વેષ નથી કર્યો. હજી 3 વાગે આવે, એને લઈ જાઓ ને તેમ કે તમારા રતનને લઈ જાઓ ને ભેગો. વિચાર કરો, એને તમારા કોઈ દી રતનને. એને મારાથી દ્વેષ નથી કર્યો.
આજ અને તમારી છેલ્લે એના મિત્રતા ભેગો જ હતો. છેલ્લે એને મારી હારે, પણ એ માણસ દ્વેષ નથી કર્યો કોઈ દી એના જીવનમાં મારી હારે દ્વેષ. મારી પરીક્ષા કરી છે ને બહુ પરીક્ષા કરી લે, મહાપુરુષો પરીક્ષા કરી લે. અત્યારે તો જગતના લોકો 1 કિલો પરીક્ષા કરે. બદામ, 1 કિલો વાખડી કાજુ, 1 કિલો કિસમિસ અને 1 કિલો અખરોટ. જિંદગી મળી છે. પછી સાંભળ બેટા, તો મોચાનમાં સંતોષગીરીમાં એ આમ કાંદલી આપ્યા એ ઊભા હતા કંઈક કરાવતા હતા ડેરીમાં. અને એ તત્તરીને એને 18 નંગ અનાનસ, 1.5 ડઝન અનાનસ આવડું મોટું હોય ને કોથરામાં, અને માતાજીની સમાધિમાં અહીંયા મૂકી દીધું. ધોળો છે અહીંયા. અને કિલો બદામ મૂકી દીધી, કિલો કાજુ મૂકી દીધા વાખણ્યા, કિલો કિસમિસ મૂકી દીધી, અખરોટ મૂકી દીધા, અને ખિસ્સામાં પૈસા તે બધા મૂકી દીધા. અને ખ્યાલ આપણે એટલે મેં શાંતિભાઈ માં તો માં છે, પછી એને ખબર કેમ પડશે શાંતિભાઈ નહીં કરે બે કામ કરો છો મને કે, બે શું કામ કરો છો મને કે, તમે વાત એકની કરો છો ને રાખો છો કે એવું આપણે જણાવવાની શું જરૂર છે? ફળ જોઈ છે કાંઈ? આપણે ફળ તો કાંઈ જોતું નથી, તમે શું કામ બે કરો છો? એ મૂકી દીધું, વાત પડી ગઈ. હાલ તમે બેસી જાઓ મને પાછળ. એટલે હું મને પાછળ બેસી ગયો. બેસી ગયા એટલે કાળા રસનું શાક, રોટલા, ઘી ગોળ અને દહીં છરીકાવ અને છાશ કઢી એકદમ જોવો તો જમવા બેઠા. શાંતિભાઈ મને આવડો મોટો રોટલો ન હાલે મેં લોકોનો, અને આખા કાળા અડદ એનું શાક તીખું આગ જેવું મને ન હાલે કે થોડુંક લઈશ. પછી જાજરું મને બળીને થાય અને મેળ પડે નહીં, મને ગમે નહીં. તમારે જેટલું લેવું એટલું લઈ જાઓ, ગોળ ઘી ખાઓ, રોટલો ખાઓ, માખણ ખાઓ, માખણ રોટલો ખાવો તો છે આપણું જ છે હોટલ, બીજા કોઈ નથી. એ શાંતિભાઈ સમજો હો, આ તમારી હોટલ છે, બોલો હો. તેમાં પછી ડંકી મોઢા ધોઈ પાણી પી લીધું અને પછી ગયા ગોળસર ગયા, પછી પાતા ગયા, સિંગરિયા ગયા, અને પછી રામદુલારી આશ્રમે ગયા, પછી બ્રહ્મભટ્ટની ગયા, પછી હીરાભાઈ વેદાંતિ બ્રહ્મભટ્ટની, અને પછી અહીંયાથી માધવપુર ઘેડમાં એક પરમાનંદભાઈ છે એની દુકાન હતી, ત્યાં ગયા. પછી એની ઘરે ગયા, અને અહીંયાથી પછી એક રામજીનું મંદિર હતું 52 થાંભલાનું, ત્યાં ગયા. અને પછી મને કે હવે આપણે સિંગરિયામાં ઓલી બુદ્ધની ગુફા છે ને એમાં જવું છે, ત્યાં ઓલો શિવાનંદ છે યોગના ક્લાસ કરાવે છે ને ત્યાં ગયા. પણ આમ તમે જોવો ને તો બધે ઠેકાણે ને એક જ ગમે એ વાડી આવે ને, અહીં કેશુભાઈ વાડી આવી ને અહીંયા ઊભી રાખી દીધી અને ખાઈ દઈ ચકવા મીંડા. અને બેહાણીને ઊભણી મફળી હતી એને છોડા ઉખેડી અને પોપટા ખાવા માંડ્યા. શાંતિભાઈ ઓલો ખેડૂ બાપો જોવે છે, ભલે ને જોવે આપણી વાડી છે. એ શાંતિભાઈ તો અવિશ્વાસમાં આવી ગયો. મને કે આપણી વાડી છે કે કોઈ બીજા નથી, ખાવ મને કે. મેં પોળો જોવે છું એ ભલે જતો એને ખાવું હશે તે આવશે, હમણાં આવશે જોઈ કીધું છે કે જોજો મને કે અરુણભાઈ ત્યાં આવ્યો, રામ બાપલા રામ ચા પાણી કરી આવો ને કે ખાવ કે. મને કે જોયું આપણે બે કરી છીએ ને એટલે બે થાય છે, બાકી આપણે એક રાખી તો એક જ છે આખા વિશ્વમાં. આટલું જ ધ્યાન રાખવાનું. મને હું ઊભા હુકાય બધા તારી માથે, મારે નકરું આવું થાય. હું આવડી ગઈ એકની વાત પર શું કરું? બાપુ માતાજી એને બેઠો ઘણી વાર. હા મોચા. હા
પછી એની રાતના ધૂનામાં એનું સ્તુતિ આવી હા ધૂનામાં મયુર બાપુ જેવા તો બે નો ગયો સ્તુતિ એવી બોલે કેટલો મીઠો અવાજ એનો. એનું વાતાવરણ જુઓ ને હા મોજ તો વાળો. જેવા તો બે નો હા એટલું શાંત અને એ જે અવાજ કાઢે પછી એનો સેવક છે એ પાછળ અવાજ કાઢે સ્તુતિ બોલે સ્તુતિ એટલે અંધારું એ આમ બેઠા હોય ને મને સારું એવું લાગ્યું હતું કે એ છે ને એ માતાજી બેઠા ને તો એને કપડાં કાઢી નાખ્યા સ્તુતિ તો એને એને એ તો એ રીતે નાજીમાં બેઠા હતા અને પછી એને સ્તુતિ કરી મેં કીધું, આમાં માતાજી દેવતાઓનું કામ નથી આમાં બેવું ભાગે હો ગોઠણભાઈ કાયદેસર ભાગે એટલું નામ ભયંકર અવાજ થાય દિવ્ય અવાજ પવિત્ર જેવો સુંદર તો અવાજ. ભાગે ત્યાંથી ઘોર કાંઈ ન બે. અઘોર બધા વાંચતા આપણે ઘોરે જાવ ને અઘોરે જાવ હા એ પછી સ્તુતિ બુતિ કરી હા. પછી અમે ને માતાજી બેઠા હતા એ. મારી હારે ઘણી વાર બેઠા હા એને બધી વાત કરી આ હું અહીં આવી રીતે આમ રહું આ કરું એમાં હું તો હું જેને ભેગો ગયો હતો ને એ આયર હતા અને અમે દ્વારકા ગયા દ્વારકાથી અહીંયા ગયા પછી ઈ આના ગુરુ જે હતા ને ઈ આ બેન જે આયર ના હતા ને એના બાપુજીની ઘીરે એના ગુરુ હતા એ રાજગીર લાંબો શેડો બીજા રાજગીર હા હા ઈ એને બાપુજીને ઘીરે જતા એટલે ઈ કે હું નાની હતી ને અદા તો એ કાંઈ ગુરુ અમારે ઘીરે આવતા મારા બાપુના પછી એના હિસાબે આ માતાજીની અહીં અવરનવર જાય છે એટલે અમે ત્યાંથી સીધા દ્વારકાથી પોરબંદર થઈને ત્યાં મોટા હનુમાન ગયા પછી માતાજી હતા પછી અમે મળ્યા બેઠા ઘણી વાર પછી મને કે અડા રોકાઈ દો ઈ કે મને કે હા આરતી ને સ્તુતિની લઈને જઈ દઉં પછી અમને જે જમાડ્યા બા ને બેન ને બધા અમે ગયા હતા પછી બા ને કારણ શાક દીધું એટલે બાફેલું તમે ગયા છો ગયા એટલે બા કે મીઠું જોઈએ છે કે પછી અહીંયા અમે અરે ગયા મીઠું બ્રહ્મા જો બાપુ. કાઢ માં કે ઓછો બ્રહ્મા નહોતા. બાપુ. ઝેર ખવાય કે હા હું જગા બાપુ ને બાને કે ઝેર ખવાય એ કે એ ન ખવાય આવડું મોટું બેરલ એમાં કેળા કેટલા કેટલું ને માખણ અને એ બધું મોટું બધું વલોણું હતું એ રીતનું બધું બધાને તેના બેન હોત છે જેટલું અહીંયા હા એના બેને આવી હમણાં ગયા તો હા એટલે અમે તો ખૂબ જગ્યા સંભાળે જ બેન. આ મારે એને ભેગા અહીંયા મારા આસન છે ને એ લાબડાનું એને બનાવી દીધું બાબુ નથી ગયો ને કેવો મોચા નથી ગયો ને મોજ આવે. એ દરિયાઈ પટ્ટી એક વાર જવા જેવી બહુ બાબુની સેવા કરે જગ્યા પણ કેવી મસ્ત બનાવેલી છે. હવે સંતોનું રહેવાનું કરી નાખ્યું છે એ તો હતું જ ઘણા ટાઈમ તેવડી કરો હતો હા બાજુમાં કૂવા પાસે અને આ સાઈડમાં મેવો ને એવો એને માટે શાંતિભાઈ એક શબ્દ બોલ્યા હતા શાંતિભાઈ ખોટું નહીં બોલે આપણે વખાણ નથી કરતા ઓલું નથી કરતા પણ એકને એ માણતો માણસ રહેવાનું એકને માણતો નહીં ને એક શબ્દ મને બોલ્યો તો યાદ આવે છે એ માણસ એ કે આ બ્રહ્માંડમાં એટલા બધા સત્પુરુષો છે સત્પુરુષો એટલે જે પામેલા હોય એમ એટલા બધા પામેલી વ્યક્તિ છે અને એને એના જીવનમાં એનું કે અસ્તિત્વ જ નથી પોતે પોતાનું કે નામ ઠામ ગામ કાંઈ રાખ્યું જ નથી અને પૂર્ણ સ્થિતિમાં પોતે ક્યાંય સંસારની બાજીમાં ક્યાંય આવ્યા નથી એવા કેટલાય સત્પુરુષો છે જે જગતમાં કોઈને ખબર જ નથી અને છતાંય પૂર્ણ સ્થિતિએ વિશ્વનું કલ્યાણ કરે છે આ ચેતન સમાધિવાળા ચેતન 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 સમાધિવાળા કહેવાય. કે જે લોકોએ પોતાના જીવનની કોઈ વાત પોતાના જીવનથી અરે એને કાંઈ મતલબ જ નહીં ખાલી એક મૂળ સ્થિતિમાં રહી અને વિશ્વનું મંગળ કરે એવા કેટલા મહાપુરુષો જેને કાંઈ લેવા દેવા જ નથી આ વિશ્વાએ અથવા એને જગતમાં પોતાના ગુરુ પદ નહીં ચેલો પદ નહીં કોઈ આશ્રમ જગ્યા કાંઈ કોઈ વસ્તુ નહીં એવા વિશ્વમાં એવા અનંત છે જેને આખા વિશ્વમાં એક હોય નક્કી અને છતાંય વિશ્વનું મંગલ કરતા હોય એનું ક્યાંય નામ નિશાન નામ ઠામ ગામ કાંઈ નહીં એટલે આપણે તો આ જેટલા છે થઈ ગયા અને થાય એ બધા બુદ્ધ પુરુષો જાગેલા પુરુષોને વંદન કરવા કે જે પોતાના જન્મને સાર્થક કરી અને વિશ્વના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું
અને પોતે પાછા એ જગ્યાએ ઊભા રહ્યા અને પોતાનું પણ કલ્યાણ અને વિશ્વનું પણ કલ્યાણ. ધન્ય છે એવા અનંત મહાપુરુષો ભારત દેશમાં અને વિશ્વમાં એવા અનંત સત્પુરુષો છે જે આ વિશ્વનું કલ્યાણ. કાલ મેં ઓલા જગીભાઈ ટોલ્સ્ટોયનું સાંભળ્યું હતું મારી રાણ ફટી. મહાપુરુષોના જીવન ચરિત્ર સાંભળવા, મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવા અને મહાપુરુષોના જીવન ચરિત્ર જોવા, એનેથી તમારી અંદરની જે ગતિ છે ને એ ચેન્જ થઈ જાય. તમને જીવવાની આખી ગતિ મજા પડી જાય. મહાપુરુષો એટલે સત્પુરુષો હોય ને, સદગુરુ સંતો અને મહાપુરુષોના જીવન ચરિત્રો સાંભળવા, મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવા અને એથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહાપુરુષોના જીવન ચરિત્રો જોવા, એનાથી તમારી અંતરની ગતિ છે ને એ ચેન્જ થઈ જાય. બોલો સદગુરુ મહારાજ. ગોરધનભાઈ કૃષ્ણ છે ને એના જીવનમાં એક અક્ષરને જ પકડી રાખ્યો હતો. અક્ષર સિવાય બીજું શું છે? આ કબાટ સ્ટીલનો, અને સ્ટીલ એટલે અક્ષર, કબાટ એટલે અક્ષર, પછી આ રૂમ એટલે અક્ષર, ગાડલું એટલે અક્ષર, આ ઓછીકો એટલે અક્ષર, જ્યાં જવું એ અક્ષર. એક અક્ષર જોગો પાયો, સોમ નામ સવાયો, અકળ પુરુષ અવતાર ધરે, ત્યારે ગુરુ ભાણ દેવે મને એ જ ફેર બતાવ્યો. અક્ષર તો કોઈને બનાવેલા છે નહીં, અક્ષર તો એ આપોઆપ છે. એટલે અક્ષર બ્રહ્મ કહેવાય. અક્ષર આથી જ ઓળખાય, શબ્દની પાર છે સાહેબો. અક્ષર આદનાદ કા અક્ષરાથી જ ઓળખાય, શબ્દની પાર છે સાહેબો. એ સત શબ્દ સમજાય. ગુરુ ગમ ખોજો ને આ ઘટમાં આ ઘટમાં આ ઘટમાં દઈ દે બરાબર. ગોરધનભાઈ બોલશે. હા હા તે બોલો ને બાબા.